Namaste students. In last video, I explained cookies topic from this chapter. I mean chapter number 3. Now I am explaining session topic in this video. સેશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે તમારે આગળ પણ યુઝ કરવાનો થશે અને સેશન શું છે એનો બેઝ જે છે એ તમારે અહીંયા આવે છે. Now I am explaining what is session. Session is the temporary storage area where the information is to be stored. The session are used when there is any kind of login. This login can be found in any email account or any shopping cart or e-commerce site, downloading any project or software where user need to first log in, then he or she can download that project. Where there is a login, there is a session. એટલે કે જ્યાં login આવશે ત્યાં session હશે જ. Once the user gets login, the username of the user is developed on each page until the user gets logged out. Again I am repeating, સમજાવું છું ફરીથી કે જ્યાં સુધી user જે છે એ login એક વખત કરી દેશે અને જ્યાં સુધી log out નથી કરતો ત્યાં સુધી એ continuously એનું login રહેતું હશે. લાઈક આપણે ઈમેલમાં login થઈએ છીએ તો આપણે ફર્સ્ટ ટાઈમ એક login કરી દઈએ છીએ અને ત્યાર પછી એ કોઈ પણ મેલ આપણે ચેક કરતા હોઈએ છીએ તો ત્યાં login session અપ્લાય થતું હશે અને login હશે, right? So the entire session depends on the user. It gets started when the user logins and it gets destroyed when the user logouts. એટલે કે જ્યારે login કરે છે ત્યારે સેશન જે છે સ્ટાર્ટ થાય છે અને જ્યારે લોગ આઉટ કરે છે ત્યારે સેશન જે છે એ ક્લિયર થઈ જાય છે. To create session, two step process are there. First, user need to start the session. એટલે કે આપણે જે પ્રોગ્રામિંગ કરતા હશું એમાં આપણે પહેલા સેશન સ્ટાર્ટ કરાવડાવવું પડશે અને સેકન્ડ વન હશે કે વેલ્યુ જે છે આપણે સેશનમાં સ્ટોર કરાવડાવતા હશું, સેટ કરાવડાવતા હશું. ઓકે, ફર્સ્ટ વન આપણે જે સેશન સ્ટાર્ટ કરવાનું હશે એ સેશન અંડરસ્કોર સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ આવશે સેશન સ્ટાર્ટ કરવા માટે અને સેશનમાં વેલ્યુ કેવી રીતના સ્ટોર કરવી એ હું તમને આગળ ક્લિયર કરાવડાવીશ. પ્રોગ્રામમાં $_session અને સેશનનું નેમ આવશે અને ઇક્વલ ટુ વેલ્યુ આપણે સ્ટોર કરાવડાવતા હશું. To destroy the session there are 3 steps. First, જનરલી આપણે સેશન સ્ટાર્ટ કરાવડાવ્યું હોય તો જ ડિસ્ટ્રોય કરવાનું આવે એટલે પહેલા તો આપણે ગમે ત્યારે સેશન સ્ટાર્ટ કરાવડાવતા હશું. ફર્સ્ટ વન હશે સ્ટાર્ટ ધી સેશન. સેકન્ડ વન જે છે એ આપણે સેશનને ક્લિયર કરાવડાવી શકીએ. સો ક્લિયર ધી સેશન, સેશન રહેશે પણ એની વેલ્યુ રિમૂવ થઈ જશે. સો ક્લિયર ધી સેશન. થર્ડ વન શું હોઈ શકે છે? ડિસ્ટ્રોય ધી સેશન. આપણે ડાયરેક્ટલી ડિસ્ટ્રોય કરવું હોય તો પણ થઈ શકે છે, એટલે કે એને સેશનની જે મેમરી લોકેશન જે છે એ જ આપણે ત્યાંથી રિમૂવ કરી દઈએ અને ડિસ્ટ્રોય કરી દઈએ. ઓકે, હવે આપણે સેશનનો જે છે એક પ્રોગ્રામ જોઈએ. આપણે ફર્સ્ટ પ્રોગ્રામ જોઈએ છીએ કે જેમાં એક સેશન આઈડી રેન્ડમલી જનરેટ થતું હોય છે અને એ આપણે ડિસ્પ્લે કરાવડાવીએ. સો એક પ્રોગ્રામ આપણે લઈએ સેશનનો. એક્ઝામ્પલ સેશન. First I am starting PHP tag. Then first need to start session. Generally PHP session start on first line of this page. So here I am adding first line here, PHP. ગમે ત્યારે સેશન સ્ટાર્ટ કરાવડાવો ત્યારે ફર્સ્ટ લાઈન પેજની સેશન સ્ટાર્ટની જ હોવી જોઈએ. આ જ રીતે આવશે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ એન્ડ સેમિકોલોન. આ ફિક્સ છે. નેક્સ્ટ વન આપણે અત્યારના સેશન આઈડી જે જનરેટ થતું હોય છે એ ડિસ્પ્લે કરાવડાવીએ. આ ડિસ્પ્લે કરાવડાવવું હોય તો ફર્સ્ટ આપણે એ આઈડી એક વેરિયેબલમાં સ્ટોર કરાવડાવવું પડશે. તો એક વેરિયેબલ લઈ લઉં છું આઈડી નેમનો, આઈડી ઇક્વલ ટુ જે સેશન આઈડી જે જનરેટ થાય છે સેશન અંડરસ્કોર આઈડી એ આપણે
સ્ટોર કરાવડાવી દીધું વેરિયેબલમાં અને ઇકો કરી અને એ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ સેશન આઈડી ઇઝ અને જે સેશન આઈડી છે એ ત્યાં પ્રિન્ટ કરાવડાવીએ છીએ. ઓકે, પ્રોગ્રામ આપણે સેવ કરાવડાવી દઈએ 80 session.php. Now let's check output. અહીંયા જે લોકોના આઉટપુટમાં પ્રોબ્લેમ થતો હોય, ઘણા લોકોની ક્વેરી આવેલી હતી, એ લોકોને ફરીથી કહી દઉં, તમારે લોકોને અહીંયા http://localhost તમારે લખવાનું હોય છે. એટલે એટલું ટાઈપ કરશો, એન્ટર કરશો એટલે અહીંયા આવી રીતે આવી જ જશે સ્લેશ કરીને XAMPP બાય એનું જે ડિફોલ્ટ પેજ જે છે એ આવી જશે. નેક્સ્ટ વન, તમારે XAMPP જે છે અહીંથી રિમૂવ કરવાનું છે અને તમારે htdocs ફોલ્ડરમાં જે પ્રોગ્રામ્સ રાખેલા છે, જો ફોલ્ડર ત્યાં htdocs ની અંદર ફોલ્ડર હોય તો એ ફોલ્ડરનું નેમ લખવાનું. હું અહીંયા ફોલ્ડરનું છે એનું નેમ લખું છું. મેં htdocs ની અંદર php નામનું ફોલ્ડર બનાવ્યું છે, એમાં પ્રોગ્રામ્સ રાખ્યા છે. જો તમે ડાયરેક્ટલી પ્રોગ્રામ રાખ્યા હોય તો લોકલ હોસ્ટ પછી સ્લેશ ડાયરેક્ટલી પ્રોગ્રામનું નેમ આવશે. મેં ફોલ્ડર php રાખ્યું છે કેમ કે php ના આપણા બધા પ્રોગ્રામ્સ છે તો એમાં જ સેવ રહે એટલા પર્પસ. ઓકે, તો અહીંયા PHP લખું છું એટલે આખું લિસ્ટ આવી જશે કે PHP ફોલ્ડરમાં જે બધા પ્રોગ્રામ્સ હશે એનું લિસ્ટ આપણને અહીંયા શો કરી દેશે. હવે હું સેશન ઉપર ક્લિક કરું છું આપણા પ્રોગ્રામમાં. ઓકે, એક એરર છે, ચેક કરી લઈએ. અહીંયા આપણે કોન્કેટ કરી દઈએ, સેવ એન્ડ રિફ્રેશ. તો સેશન આઈડી જે છે એ આપણને અહીંયા આ શો થાય છે. ઓકે, આ આપણું સેશનનું અત્યારનું આઈડી છે જે સિસ્ટમથી જ જનરેટ થયેલું છે. આપણે અહીંયા કોઈ બીજી ડિટેલ્સ નથી નાખેલી. હા, આગળનો પ્રોગ્રામ આવશે, એમાં આવશે આપણે કે સેશનનું નેમ શું રાખવું છે, એમાં આપણે શું વેલ્યુ સ્ટોર કરાવડાવી છે. જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ ત્યારે યુઝર નેમ જે છે એ આપણે એઝ અ સેશન તરીકે લેવાનું હોય. લાઈક તમે તમારા મેલ આઈડીમાં લોગિન થાવ છો તો ત્યાં યુઝર આઈડી કે યુઝર નેમ કેવી રીતના તમે કોઈ પણ વેલ્યુ એવી જે છે એ તમે એઝ અ સેશન તરીકે સ્ટોર કરાવડાવી શકો છો અને એને પછી એનો યુઝ કરી શકો છો પ્રોગ્રામિંગમાં, જે તમારે આગળ ઘણીવાર યુઝ કરવાની જરૂર પડશે. સો આ પ્રોગ્રામ જે છે એની એક્સરસાઇઝ ઓર જે આપણે અહીંયા પ્રોગ્રામ જોઈએ છે એ પરફેક્ટલી તમે પરફોર્મ કરજો. ઓકે, નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે સેશનનો જ જોશું. સો અગેન ટાઇટલ એક્ઝામ્પલ ઓફ સેશન 2 કરું છું ઓર તમે લખી શકો છો પ્રોગ્રામ 2. સૌથી પહેલા આપણે સેશનની જરૂર પડવાની જ છે, તો સૌથી પહેલું વર્ક શું આવશે, અહીંયા આપણે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ આપી દઈએ. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ છીએ એક યુઝર નેમ કે કોઈ પણ એક વેલ્યુ જે છે એ સ્ટોર કરાવડાવીએ છીએ. ઓકે, તો સ્ટોર કરાવવા માટે એની ડેફિનેશન, એની સિન્ટેક્સ શું છે, એની સિન્ટેક્સ શું છે, તો એના માટે થઈ $_session in square bracket single quote apply name. ઓકે, એટલે અહીંયા જે છે એ સેશન જે તમારે આપવું છે એનું નેમ આવશે, રાઈટ, અને ઇક્વલ ટુ વેલ્યુ. ઓકે, તો આ પ્રમાણે આપણે અહીંયા હું કમેન્ટમાં રાખી દઉં છું, સમજવા માટે છે. તો આ પ્રમાણે આપણે અહીંયા એક સેશન જે છે એ ક્રિએટ કરીએ. સેશન ઇન બ્રેકેટ, અત્યારે આપણે એનું નેમ રાખીએ છીએ, then ઇક્વલ ટુ એની વેલ્યુ જે છે હું સ્ટોર કરાવડાવું છું. લાઈક નેમ અત્યારના MVM લઈ લઉં છું અને સેવ કરી આપણે રન કરાવડાવી શકીએ. પણ એનું કોઈ અત્યારના આઉટપુટ અહીંયા નહીં મળે. આપણે એક મેસેજ આપી દઈએ કે echo session is set અને હું અહીંયા એક હેડિંગ આપી દઉં છું હજી to set session. અત્યારે આપણે આ જોયું છે એ સેશન સેટ કરાવવા માટે છે કે જેનાથી એક વેલ્યુ જે આપણે છે એ સેશનમાં સેટ કરાવડાવી છે. આઉટપુટ આપણે ચેક કરીએ, પ્રોગ્રામ સેવ કરાવીએ ફર્સ્ટ.
81 session 1 save. ઓકે, આપણે નેમ જે અપ્લાય કર્યું છે એની બદલે કોઈ બીજો વેરિયેબલ લઈ લઈએ. કોલેજ ત્યાં એવી રીતના આપી દઉં છું, ઓર NME આપી દઉં છું અત્યારના. કે અહીંયા આપણે અપ્લાય કરવું પડશે. નેમ જે છે એ સિંગલ કોટમાં આવશે એઝ અ સિન્ટેક્સ. અહીંયા આપણે સિંગલ કોટમાં અપ્લાય કર્યું છે નેમ, અને અહીંયા હવે આપણને મેસેજ આવી જશે સેશન ઇઝ સેટ. એટલે કે સેશન જ્યારે આપણે ક્રિએટ કરાવડાવવું હોય ત્યારે આપણે $_session ઇન બ્રેકેટ એનું જે તે સેશનનું નેમ આપવું હોય સિંગલ કોટમાં, અને ઇક્વલ ટુ ત્યાર પછી એની વેલ્યુ આવશે. નાઉ નેક્સ્ટ વન, ટુ ગેટ વેલ્યુ ફ્રોમ ધી સેશન. સેશનમાંથી વેલ્યુ ગેટ કરાવડાવી હોય તો આપણે ઇકો કરીને સિમ્પલી પ્રિન્ટ કરાવડાવી શકીએ છીએ. ઇકો એક મેસેજ આપીએ, સેશન વેલ્યુ ઇઝ, અને ત્યાર પછી કોન્કેટ કરીએ $_session ઇન બ્રેકેટ નેમ. ઓકે, સેવ કરી અને આપણે ત્યાં આઉટપુટ ચેક કરીએ. એક BR ટેગનો યુઝ કરી લઈએ. સેશન વેલ્યુ ઇઝ, અહીંયા આપણને આઉટપુટ આવે છે MVM, જે આપણે નેમમાં સેશન તરીકે નેમ જે સ્ટોર કરાવડાવ્યું છે MVM, એ આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરે છે. તો ક્યારેય આપણે વેલ્યુ ગેટ કરાવડાવી હોય ત્યારે આપણે એટલું જ યુઝ કરવાનું છે $_session ઇન બ્રેકેટ નેમ. એટલે વેલ્યુ જે છે એ ગેટ થઈ જશે. પછી આપણે એને પ્રિન્ટ કરાવડાવી હોય, બીજા કોઈ વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી હોય તો એ બધું જ પોસિબલ થઈ શકે છે. નેક્સ્ટ વન, હજીમાં થોડુંક જોઈએ. ટુ પ્રિન્ટ all session value. ઓકે, તો એના માટે થઈને આપણે અહીંયા યુઝ કરશું print_r. જનરલી આપણે એરે સાથે યુઝ કરતા હતા, એવી રીતના અહીંયા મલ્ટિપલ વેલ્યુઝ છે તો એ આપણે અહીંયા મલ્ટિપલ વેલ્યુઝ જે છે એ પ્રિન્ટ કરાવડાવી શકશું. print_r, અને બ્રેકેટમાં આપણે પાસ કરશું સેશન, $_session. યસ, આપણે ઇકો કરી અને એક વખત આપણે BR ટેગ અપ્લાય કરી દઈએ. પહેલા 2 ટાઈમ્સ BR ટેગ અપ્લાય કરી દઉં છું. નેમ તરીકે MVM છે, અને NME આપણે જે એક વખત વચ્ચે ક્રિએટ કરાવડાવેલું એ પણ હજી એઝ ઇટ ઇઝ છે, સ્ટોર છે. જ્યાં સુધી આપણે એને ડિલીટ નથી કરતા ત્યાં સુધી એઝ ઇટ ઇઝ એની વેલ્યુ હશે. આપણે ભલે અહીંયાથી રિમૂવ કરી નાખ્યું છે, પણ હજી આપણે એને કોડિંગમાંથી રિમૂવ કર્યું, પણ એક વખત ક્રિએટ કર્યું હતું ત્યાર પછી જ્યાં સુધી આપણે એને ડિલીટ નહીં કરીએ ત્યાં સુધી એની વેલ્યુ એઝ ઇટ ઇઝ ત્યાં હશે જ. તો એક સિંગલ $_session print_r માં પાસ કરવાથી જેટલા સેશન્સ ક્રિએટ કરાવડાવેલા હશે એ બધા જ સેશન એ યુઝરના અહીંયા આપણને શો કરી દેશે. રાઈટ? તો નેક્સ્ટ વન આપણે જોઈએ કે સેશન રિમૂવ કરવું હોય તો કેવી રીતના રિમૂવ થઈ શકે છે. A PHP session can be destroyed by session destroy function. This function does not need any argument and a single call can destroy all the session variable. We can also use unset function to remove session. There is one difference between unset and session_destroy. Session unset is used to remove particularly one session, where session destroy is used to remove all the session.
એટલે કે આપણે એક સિંગલ સેશન રિમૂવ કરવું હોય, આખું લિસ્ટ છે આપણી પાસે મલ્ટિપલ સેશન્સ ક્રિએટ કરાવડાવેલા છે એમાંથી એક જ આપણે રિમૂવ કરવું છે તો આપણે સેશન અનસેટ યુઝ કરવું જોઈએ. ઇન કેસ આપણે બધા જ સેશન જે છે રિમૂવ કરવા હોય તો સેશન ડિસ્ટ્રોય યુઝ કરવું જોઈએ. To unset a single variable or session, we can use unset in bracket $_ our session name is NME. આપણે જે હમણાં થોડીક વાર પહેલા ક્રિએટ કરાવડાવેલું હતું, તમે લોકો અહીંયા 2 પણ ક્રિએટ કરાવડાવી શકો છો, તો તમે અહીંયા સિંગલ રિમૂવ કરાવડાવો એ તમને ક્લિયરલી વિઝિબલ થાય એટલા માટે NME જે આપણે ક્રિએટ કરાવડાવેલું હતું એ. અને હવે હું એને ફરીથી પ્રિન્ટ કરાવડાવું છું. અત્યાર સુધી જો આ હું કમેન્ટમાં રાખીશ ત્યારે આપણને NME જે છે એ પ્રિન્ટ થશે. આઉટપુટમાં જોઈએ તો અહીંયા આપણને એનિમી સેશનની વેલ્યુ MVM જે છે એ પ્રિન્ટ થાય છે. હવે હું એને અનસેટ કરાવડાવી દઉં છું અને પછી પ્રિન્ટ કરાવડાવું છું. તો જો અનડિફાઇન્ડ ઇન્ડેક્સ કોઈ એરર નથી. એનિમી જે સેશન છે એ વેલ્યુ એની કાંઈ ફાઇન્ડ થતી નથી એટલા માટે આપણને અહીંયા એરર આપે છે. અહીંયા હું એક હજી સેશન ક્રિએટ કરાવડાવી દઉં છું. $_ in bracket NME equal to આપણે પણ ત્યાં વેલ્યુ MVM સ્ટોર રાખીએ. ઓકે, અત્યારના કોઈ એની વેલ્યુ મળતી નથી. આપણે અહીંયા વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ તો પણ અહીંયા વેલ્યુ મળતી નથી, કેમ કે આપણે અહીંયા પહેલા અનસેટ કરાવડાવી દીધું. જો હું અનસેટ નહીં કરાવડાવું તો મને એની વેલ્યુ પ્રિન્ટ થાય છે. રાઈટ, માય એનિમી સેશન વેલ્યુ ઇઝ MVM આપણને અહીંયા શો થાય છે. પણ જેવું એને હું અનસેટ રાખી દઉં છું એ સાથે જ એની વેલ્યુ આપણને પ્રિન્ટ થવાની નથી. જ્યારે હું અહીંયા પ્રિન્ટ કરાવડાવીશ વેલ્યુ નેમની તો એ વેલ્યુ પ્રિન્ટ થશે. ઓકે, એ વેલ્યુ અહીંયા સપોઝ કે પ્રિન્ટ કરાવડાવું છું તો એ વેલ્યુ પ્રિન્ટ થશે. સેવ કરી અને પછી રિફ્રેશ કરીએ તો સેશન વેલ્યુ MVM આવે છે. મેં અનસેટ કરાવડાવ્યું છે પર્ટિક્યુલરલી વન સેશન, રાઈટ. પણ મારે બધા જ સેશન જે છે એ ડિસ્ટ્રોય કરી દેવા હોય તો એ પણ થઈ શકે. To destroy all session variable. We can use here session underscore destroy. જસ્ટ આપણે એટલું જ લખવાનું છે, session underscore destroy. અને પછી કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવશું તો આપણને વેલ્યુ પ્રિન્ટ થશે નહીં. રાઈટ, અત્યારના હું NME ની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવું કે નેમ સેશન વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવું, બંને બ્લેન્ક આવશે. જ્યારે અહીંયા આપણને બંનેમાં વેલ્યુ શો કરે છે. ઓકે, તો હોપસો કે તમને લોકોને સેશન જે છે એ ક્લિયરલી સમજાઈ ગયું હશે. અહીંયા નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. આપણે આ પ્રોગ્રામમાં કેટલું જોઈએ એક વખત રિપીટ કરી લઈએ. સેશન સ્ટાર્ટ, કે જ્યારે આપણે સેશન સ્ટાર્ટ કરીએ ત્યાર પછી જ સેશન વેરિયેબલ જે છે વર્ક કરી શકશે. સો પેજના સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલી લાઈન એ જ લખશું, સેશન સ્ટાર્ટ. સેકન્ડ વન, વેલ્યુ આપણે સેશનમાં કેવી રીતે સ્ટોર કરાવડાવી, એ વેલ્યુ કેવી રીતે ગેટ કરાવડાવી, પર્ટિક્યુલરલી વેલ્યુ અનસેટ કેવી રીતના કરાવડાવી. સેશન ડિસ્ટ્રોયમાં ઓલ સેશન ડિસ્ટ્રોય થઈ શકે છે અને પ્રિન્ટ આર થીને બધા જ સેશન છે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી શકીએ છીએ. આટલું આ પ્રોગ્રામમાં આપણે જોઈ ગયા. ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. Now I am scrolling. Take second screenshot of this program.
આપણે હજી એક પ્રોગ્રામ સેશનનો જોશું, કેમ કે સેશન જે છે એમાં આપણે હજી એક લોગિન ને લોગઆઉટ એનો યુઝ કરી અને એક પ્રોગ્રામ આપણે અહીંયા જોઈએ. તો એમાં મલ્ટિપલ પેજીસ બનાવશો. આ તો એક સિંગલ પેજ જ હતું, પણ આપણે મલ્ટિપલ પેજીસ જે છે એમાં પણ એ જ રીતે વર્ક કરે છે. લાઈક તમે જે રીતના વેબસાઇટ ઉપર જોવો છો, કોઈ પણ પેજીસ ઉપર તમે જાઓ છો તો તમારું લોગિન જે છે એ તો કન્ટિન્યુ રહેતું જ હોય છે. એ યુઝરનું લોગિન જે છે એ કન્ટિન્યુ હોય જ છે. તો આપણે એક નવો પ્રોગ્રામ ક્રિએટ કરીએ. સેશન જનરલી જે છે એ સર્વર ઉપર સ્ટોર થતું હોય છે, એટલે વધારે સિક્યોર પણ છે. યસ, ઓફકોર્સ કે સર્વર ઉપર જે છે એ થોડીક સ્પેસ એલોકેટ થતી હોય છે. કુકીઝ જે છે એ લોકલ કોમ્પ્યુટર એટલે કે યુઝરના કોમ્પ્યુટર ઉપર જે છે ત્યાં સ્ટોર થતું હોય છે. સો સર્વરની પોતાની સ્પેસ જે છે એમાં કોઈ એલોકેટ થતી નથી. જ્યારે સેશન જે છે એ જ્યારે લોગિન કરે છે અને લોગઆઉટ થાય છે એ ડ્યુરેશનમાં સર્વર ઉપર ત્યાં સ્ટોર સાથે થતું હોય છે, અને એ વધારે સિક્યોર પણ કહેવાય છે. એ સાથે સાથે જ્યારે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર વેલ્યુ આપણે ટ્રાન્સફર કરવી હોય, એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર આપણે ક્યાંય વેરીફાઈ કરવાનું થતું હોય, તો એ ટાઈમે સેશનનો પણ યુઝ થઈ શકે છે. આપણે એક પ્રોગ્રામ જોઈએ છીએ અહીંયા સેશનનો. હજી એક્ઝામ્પલ ઓફ સેશન. સૌથી પહેલા એઝ યુ નો ફર્સ્ટ લાઈન આવશે તમારી સેશન સ્ટાર્ટની, તો જ સેશન જે છે એ વર્ક કરશે, અધરવાઇઝ સેશન વર્ક નહીં કરે. સો સેશન સ્ટાર્ટ હું આપી દઉં છું. અહીંયા આપણે જે છે એક લોગિનનું પેજ ક્રિએટ કરીએ છીએ. સો અહીંયા હું એક પેલા ટેબલ ઇન્સર્ટ કરાવડાવી દઉં. આપણે હેડિંગ આપશું, યુઝરનેમ, પાસવર્ડ અને બટન. ટોટલ 4 રો ની રિક્વાયરમેન્ટ છે, તો 4 રો. કોલમ આપણે યસ 2 લેશું. ટેબલની વિડ્થ 200 રાખીએ. બોર્ડર થિકનેસ 1 અને ઓકે એપ્લાય કરી દઉં છું. અહીંયા આપણે કોલ સ્પાન આપી દઈએ હેડિંગમાં. કોલ સ્પાન equal to login page. સેવ કરી. પ્રોગ્રામ નંબર 82 માં અહીંયા મલ્ટિપલ પેજીસ બનશે. 82 login અંડરસ્કોર અહીંયા સેશન આપી દઉં છું. સેશનનો પ્રોગ્રામ છે. ડિઝાઇન આપણે જોઈ લઈએ. તો આપણી રાતની ડિઝાઇન છે અલાઇન સેન્ટર. હાઇટ અપ્લાય કરી દઈએ. સાથે હાઇટ અત્યારે 200 રાખીએ છીએ, રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ કરશું. લેફ્ટ સાઈડમાં અહીંયા આપણે આપશું એન્ટર યુઝરનેમ. અહીંયા આપણે આપશું એન્ટર પાસવર્ડ. અહીંયા અગેન આપણે બટન મૂકવાના છે. સો કોલસ્પાન અપ્લાય કરી દઈએ, એટલે આપણે પહેલા ડિઝાઇન કમ્પ્લીટ થાય. ડિઝાઇનમાં કોલસ્પાન અહીંયા 2 આપી દઈએ. તો આપણે રિક્વાયરમેન્ટ છે એ રીતના એડ થઈ ગયું છે. હવે અહીંયા આપણે એડ કરવું છે એક કંટ્રોલ ટેક્સ્ટ બોક્સ. સો ઇન્સર્ટ, યુ કેન ઓલ્સો રાઇટ કોડ હિયર, ફોર્મ, અને અહીંયા ટેક્સ્ટ આપી દો. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. આપણે ફોર્મ ટેગ પણ અહીંયા અપ્લાય કરી દઈએ. કેમ કે આપણે એની રિક્વાયરમેન્ટ રહેશે જ. બોડીની અંદર ફોર્મ ટેગ સ્ટાર્ટ કર્યું છે. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. નેમ એનું અપ્લાય કરી દઈએ. યુ નેમ, યુઝર નેમ છે, સો યુ નેમ. સિમિલરલી
અહીંયા પણ આપણે એક ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરી દઈએ, એનું નેમ અપ્લાય કરીએ છીએ, પાસવર્ડ, સો PASS, અલાઇન સેન્ટર આપી દઈએ. આપણે ત્યાં 2 બટન સેટ કરાવડાવીએ, ઇન્સર્ટ ફોર્મ, અહીંયા એક ટાઈપ જે છે એ પાસવર્ડ આવશે, બટન, અહીંયા ટાઈપમાં સબમિટ જ આપીએ, અને હજી એક આપણે રીસેટ આપી દઈએ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રીસેટ. ઓકે, ડિઝાઇનમાં જઈને ચેક કરી લઈએ, આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતના આવી ગયું છે. એની વેલ્યુ તરીકે સેટ કરાવડાવી દઈએ, વેલ્યુ લોગ ઇન, અને અહીંયા વેલ્યુ તરીકે રીસેટ ઓર ન રાખીએ તો પણ આવી જ જશે. આટલું આઉટપુટ ચેક કરી લઈએ કે ડિઝાઇન આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતના આવે છે. રિફ્રેશ. ઓકે, વિડ્થ જે છે આપણે થોડીક ઇન્ક્રીઝ કરવાની રિક્વાયરમેન્ટ છે. અહીંયા એન્ટર યુઝર નેમ જે છે એના માટે સ્પેસ ઇનફ નથી, સો અહીંયા વિડ્થ જે છે એ આપણે 300 આપીએ, ઓકે, આ વિડ્થ આપણા માટે પ્રોપર છે અહીંયા લોગિન પેજમાં. હવે જ્યારે લોગિન ઉપર ક્લિક કરે ત્યારે સેશન ક્રિએટ થવું જોઈએ. ઓકે, જ્યારે લોગિન ઉપર ક્લિક કરે ત્યારે સેશન ક્રિએટ થવું જોઈએ. આ આપણે કોડ અત્યારે કર્યો, એ કયો કર્યો? PHP નો કોડ, HTML નો કોડ કર્યો. હવે PHP નો કોડ તો હજી આપણે અહીંયા એડ કરવાનો બાકી જ છે. તો જ્યારે સબમિટ ઉપર ક્લિક કરે છે ત્યારે આપણે એને એક કોડ જે છે PHP નો એ સાથે કોલ કરાવડાવી શકીએ. આપણે અહીંયા 2 ટાઈપ્સથી કોડ કરી શકીએ છીએ. લાઈક PHP નો કોડ જે છે એ અલગ પેજમાં રાખવો હોય તો પણ રાખી શકીએ છીએ, અને સેમ પેજમાં રાખવો હોય તો પણ રાખી શકીએ છીએ. આપણે અત્યારે સેકન્ડ પેજમાં જે છે એ કોડ અપ્લાય કરીએ છીએ. સો અહીંયા ફોર્મ ટેગ લીધો છે, એનું પહેલા નેમ તો અપ્લાય કરવું જ પડશે. ફોર્મ નેમ ઇક્વલ ટુ હું અહીંયા આપી દઉં છું form 1. દેન મેથડ અપ્લાય કરવાની છે, તો મેથડમાં આપણે અહીંયા આપીએ છીએ પોસ્ટ મેથડ, અને એક્શન, એટલે કે આના ઉપર ક્લિક થાય ત્યારે આપણે કયું પેજ ઓપન કરાવડાવવું છે. તો જે નેક્સ્ટ પેજ બનાવવાના છે એ જ હું પેજ અહીંયા લખી નાખું છું, 82 login check.php પેજ. ઓકે, હવે નેક્સ્ટ આની સાથેનો જ આ પ્રોગ્રામ કન્ટિન્યુ છે. આની સાથે જે બીજું પેજ આપણે ક્રિએટ કરવાના છે, રિક્વાયરમેન્ટ છે, એ હું અહીંયા એડ કરાવડાવું છું. એના માટે થઈ આપણે પહેલા PHP નો ટેગ અહીંયા આપણે આપી જ દઈએ, session_start. આપણે લાસ્ટ પેજમાં ક્યાંય સેશનનો યુઝ નથી કરેલો, સો ત્યાં આપણે સેશન સ્ટાર્ટ ન મૂકીએ તો ચાલે. એનો યુઝ આપણે અહીંયા કરીએ છીએ, $username અને $password, 2 વેરિયેબલ્સ હું અહીંયા ક્રિએટ કરાવડાવું છું. ઓકે, હવે આ ક્લિયરલી સમજજો. અહીંયા આપણે લાસ્ટ પેજમાંથી વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ, તો આપણે આની પહેલા $_get અને $_post નો યુઝ કરી ગયા છીએ, એ જ હું અહીંયા યુઝ કરું છું. $_post ઇન બ્રેકેટ આપણે ત્યાં શું નેમ આપેલું હતું એ હું સિંગલ કોટમાં પાસ કરું છું, યુ નેમ આપેલું હતું, રાઈટ. જે અહીંયા નેમ આપેલું છે યુ નેમ એ ત્યાં હું અપ્લાય કરું છું, અને પાસવર્ડ જ્યારે હું આ પેજમાં સબમિટ ઉપર ક્લિક કરીશ ત્યારે શું થશે? એક્શન આપેલું છે 82 login.php પેજ ઉપર જશે, અને આ પેજ ઉપર જઈ અને યુ નેમ જે છે એ ગેટ કરશે. સિમિલરલી એવી રીતના અહીંયા $_post અને પાસવર્ડ જે PASS નેમથી સ્ટોર કરાવડાવેલું હતું એ ગેટ કરશે. અત્યારે આપણી પાસે હવે લાસ્ટ પેજમાં, એટલે કે લોગિન
અંડરસ્કોર સેશન પેજમાં જે બે ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ હતી એ બે વેલ્યુ આપણી પાસે આ વેરિયેબલ્સમાં આવી ગઈ છે. તો આપણે હવે નેક્સ્ટ ચેક કરવાનું એ જ રહેશે કે આ બે વેલ્યુ જે છે આપણે ફિક્સ કોઈ લોગિન વેલ્યુ અત્યારે આપણી પાસે ડેટાબેઝનો એનો યુઝ જ નથી આવ્યો, એ આગળ આવશે. સો અત્યારે આપણે એવું રાખીએ છીએ કે જો બેયમાં એડમિન એડમિન હોય તો લોગિન થઈ શકે. તો અહીંયા આપણે હવે ઇફ કન્ડિશન જ મૂકવાની રહેશે. ઇફ ડોલર યુઝર નેમ equal to in double quote admin and dollar password equal to આપણે અહીંયા અલગ વેલ્યુ રાખીએ 1 2 3 રાખું છું. in bracket dollar underscore session જો યુઝર નેમ એડમિન હોય અને પાસવર્ડ 1 2 3 હોય તો જ લોગિન થાય અને તો જ સેશન ક્રિએટ થશે. તો અહીંયા તો સેશનમાં આપણે લખી દીધું છે યુઝર નેમ. સેશનનું હવે જે નેમ આપું છું આ સેશનનું નેમ છે. આ જે છે વેરિયેબલનું નેમ હતું, આ જે છે એ કંટ્રોલનું નેમ હતું અને આ જે છે એ સેશનનું નેમ છે. સેશન નેમ ઇક્વલ ટુ વેલ્યુ આપણે જે છે એ સ્ટોર કરાવડાવીએ એડમિન અને હેડરમાં આપી દેશું. હેડર એટલે કે કયા પેજ ઉપર આપણે એને ટ્રાન્સફર કરવા છે, કયા પેજ ઉપર આપણે એને કંટ્રોલ અત્યારે લઈ જવો છે. હવે તો હું ત્યાં આપી દઉં છું લોકેશન. આ એક આપણે કંટ્રોલ જોઈ ગયા છીએ, સોરી ફંક્શન જે છે આપણે જોઈ ગયા છીએ. અને ત્યાં હું આપી દઉં છું home.php. હોમ પેજ ઉપર આપણે ટ્રાન્સફર કરીએ. અને ઇન કેસ જો યુઝર નેમ પ્રોપર ના હોય તો આપણે શું કરશું, અગેન હેડરમાં કયા પેજ ઉપર લઈ જશું, લોકેશન, અગેન પાછા 82 login underscore session dot php પેજ ઉપર. હોપસો કે તમને ખાસ તો ફ્લો જે છે એ પ્રોગ્રામનો ક્લિયરલી સમજાઈ ગયો હશે. ન સમજાણો હોય, હાર્ડ પડતો હોય તોય પણ આ વિડીયો 2 વાર જોઈ અને ક્લિયરલી સમજજો, કેમ કે આ તમારે આગળ જતા રિક્વાયરમેન્ટ આવવાની છે ને આ નહીં સમજાય તો આગળ બહુ વધારે પ્રોબ્લેમ આવશે. આ પેજનું નેમ છે આપણે લોગિન ચેક. ધ્યાન રાખજો પેજના નેમ આપવામાં, કેમ કે જે પેજના નેમ આપો એ જ તમારે અહીંયા કોડિંગમાં આપેલા હોવા જોઈએ. મેં એક્શનમાં 82 લોગિન ચેક પેજ આપેલું હતું એ જ મેં અહીંયા ક્રિએટ કર્યું છે. હવે આટલું પહેલા તમને રન કરી અને આઉટપુટ શો કરાવડાવી દઉં. હવે હું જો અહીંયા એડમિન અને અહીંયા એડમિન નાખું છું. ઓકે, મીન્સ કે ખોટો પાસવર્ડ નાખેલો છે. લોગિન ઉપર ક્લિક કરું છું, આ જ પેજ ઉપર ફરીથી આવી જાઉં છું. પણ હું જેવું અહીંયા એડમિન અને અહીંયા 1 2 3 એન્ટર કરાવડાવું છું ત્યારે મને એક એરર આવે છે કે 82 home.php પેજ ફાઉન્ડ નથી થતું. આપણે જે પેજ ક્રિએટ નથી કરાવડાવેલું આ પેજ જે છે લોગિન ચેક, ત્યાં જો હું અત્યારે કમેન્ટમાં રાખી દઉં છું સો તમે જોઈ શકો. અધરવાઇઝ આ પેજ આઉટપુટમાં ક્યાંય ડિસ્પ્લે થવાનું નથી. અમુક પેજ એવા હોય કે જે આઉટપુટમાં ડિસ્પ્લે ન થતા હોય. જો અત્યારના હું આપું છું તો 82 લોગિન ચેક પેજ આવી જાય છે. અહીંયા હું 1 2 3 આપું છું, પ્રોપર પાસવર્ડ આપું છું, 82 લોગિન ચેક પેજ આવી જાય છે. રાઈટ, પણ આપણે આ પેજ ઉપર કંટ્રોલ નથી રાખ્યો. શું કર્યું છે કે એનો કોડ એક્ઝિક્યુટ થઈ જાય અને એક્ઝિક્યુટ થઈને તરત જ નેક્સ્ટ પેજ ઉપર આપણને ટ્રાન્સફર કરી દે. જો યુઝર નેમ અને પાસવર્ડ સાચો હશે, એટલે કે કોડ આપણો આઈ મીન યુઝર નેમ અને પાસવર્ડ સાચો હશે તો આપણને 82 હોમ પેજ ઉપર લઈ જાય. અને જો પાસવર્ડ ખોટો હશે કે યુઝર નેમ કે પાસવર્ડ ખોટો છે તો આપણને ફરીથી લોગિન પેજ ઉપર લઈ આવે. સો આ પેજ ક્યારે આઉટપુટમાં આપણને ડિસ્પ્લે થવાનું નથી ને આ પેજમાંથી ને કોઈ ડાયરેક્ટલી આપણે ઇકો કરીને પ્રિન્ટ કરાવતા નથી, કોઈ આઉટપુટ રાખતા નથી. ઓકે, તો ઘણી વાર એવું બની શકે કે આપણે અમુક પેજ એવા હોય કે જે કોડિંગ માટે હોય અને એની ઇફેક્ટ એની સીધી આપણને ડિસ્પ્લે થતી હોય, ડાયરેક્ટલી એનું પેજનું આઉટપુટ આપણને ક્યાંય ડિસ્પ્લે થતું ના હોય. હવે હજી આપણે એક પેજ બનાવવાનું રહ્યું, જે પેજ છે 82 home.php. તો આપણે ત્યાં એક પેજ ક્રિએટ કરી નાખીએ, ન્યૂ. અહીંયા જસ્ટ મેસેજ આપી દઈએ h1 ટેગમાં
વેલકમ ટુ અવર સાઇટ. જસ્ટ એક મેસેજ આપીએ છીએ 82 home.php. હવે આપણે ફરીથી આઉટપુટ જોઈએ. એડમિન, અહીંયા હું પ્રોપર પાસવર્ડ નાખું છું 123, એન્ટર આપું છું તો વેલકમ ટુ અવર સાઇટ એવો એક મેસેજ આપણને ડિસ્પ્લે કરી દે છે. હવે થોડુંક એમાં વધારે એડ કરાવડાવીએ. એક આપણે બટન મૂકીએ અને અહીંયા આપણે સેશન જે છે એ નેમ પણ સાથે પ્રિન્ટ કરાવડાવીએ. સેશન પ્રિન્ટ કરાવડાવવું છે તો અગેન PHP નો કોડ છે તો PHP ટેગ આવશે અને સૌથી ફર્સ્ટ લાઈન તમારે એ જ આવશે સેશન સ્ટાર્ટ. સેશન સ્ટાર્ટ કરાવડાવી દીધું છે અને ત્યાર પછી અહીંયા આપણે ઇકો કરી અને સેશન જે છે એ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. આપણું સેશન જે છે એ ક્રિએટ કરાવડાવેલું છે, એનું નેમ આપેલું છે યુઝર નેમ. ઓકે, આપણે સેશન ક્રિએટ કરાવડાવ્યું છે. યુઝર નેમ આપણે કંઈ આગળ મેસેજ આપવો હોય તો મેસેજ આપી શકીએ કે વેલકમ કે યુઝર વેલકમ અને પછી જે તે યુઝર નેમ હોય એ આવે તો હું અહીંયા વેલકમ એટલો મેસેજ આપી દઉં. તમે ઘણી જગ્યાએ જોયેલું હશે, કોઈ પણ વેબસાઇટમાં તમે લોગિન થાવ તો ઉપરમાં રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ કે કઈ ટોપમાં કે વેલકમ અને પછી તમારું જે યુઝર નેમ હોય એ પ્રિન્ટ થતું હોય છે તો એવી રીતના અહીંયા પ્રિન્ટ થઈ શકે છે. યસ, ડાયરેક્ટલી આપણે આ પેજ રન કરાવડાવ્યું. અહીંયા ડાયરેક્ટલી તમે વચ્ચેનો કોઈ પેજ રન કરાવડાવશો તો સેશન ક્રિએટ થયેલું નહીં હોય એટલે તમને આવી રીતના મેસેજ આવશે. આપણે અહીંયા ફરીથી એડમિન અને 1 2 3 આપીએ, લોગિન ઉપર ક્લિક કરીએ છીએ. ઓકે, સેશન વેલ્યુ પ્રિન્ટ નથી થતી, જોઈએ. મિસ્ટેક અહીંયા છે, ડોલરની સાઇન એડ થઈ ગઈ છે, સિંગલ કોટ આવશે. ફરીથી ચેક કરીએ. એડમિન 1 2 3 લોગિન ઉપર ક્લિક કરું છું, વેલકમ અને એડમિન આપણને ડિસ્પ્લે થાય છે. થોડીક વચ્ચે સ્પેસ એડ કરાવડાવી દઈએ અને કોમા એડ કરાવી દઈએ સો ક્લિયરલી વિઝિબલ થાય. રાઈટ, હવે આપણે આમાં જે એક એડ કરાવડાવીએ છીએ બટન. સો ફોર્મ ટેગ લઉં છું, ફોર્મ ટેગ અહીંયા આપણે એક લિંક મૂકી દઈએ કે બટન મૂકી શકીએ. એ ટેગ લઉં છું, HREF. એમાં આપણે પેજ આપી દઈએ લોગઆઉટ નો પેજ, logout.php. આપણો પ્રોગ્રામ જે છે 82 છે, સો હું આગળ 82 એડ કરાવડાવીશ. 82 logout.php અને આપણે એઝ અ ટેક્સ્ટ ત્યાં સુધી ડિસ્પ્લે કરાવડાવવું છે લોગ આઉટ. ચેક કરીએ આપણી રિક્વાયરમેન્ટ જે રીતના લિંક આવી જાય છે. હવે 82 લોગઆઉટ નામનું પેજ ક્રિએટ કરવું પડશે કે જેમાં આપણે સેશન ક્લિયર કરાવડાવતા હશું. સો અગેન ન્યૂ પેજ ક્રિએટ. ઓલવેઝ આપણે અહીંયા PHP નો જ કોડ આવવાનો છે અને આઉટપુટમાં ડિસ્પ્લે નથી થવાનું, સો HTML કોડ રિમૂવ કરી દઉં છું. સેશન અંડરસ્કોર સ્ટાર્ટ. ત્યાર પછી આપણે અનસેટ પણ કરી શકીએ છીએ અને ડિસ્ટ્રોય પણ કરી શકીએ છીએ. અત્યારે આપણી પાસે સિંગલ સેશન જ છે. હું અહીંયા સેશન ડિસ્ટ્રોય કરી દઉં છું એટલે જે કોઈ સેશન ક્રિએટ કરેલા હશે એ બધા જ સેશન જે છે એ ક્લિયર થઈ જશે. logout.php. લોગઆઉટ ઉપર ક્લિક કરું છું, લોગઆઉટ પેજ યસ કોલ થઈ જાય છે.
અને આપણે ત્યાંથી ને લોગિન પેજ પાછું ઓપન કરી દઈએ, એટલે હેડર ઇન બ્રેકેટ લોકેશન કોલન આપણું પેજ છે 82 login underscore session dot php. સેવ, રિફ્રેશ. ઓકે, હવે આખો પ્રોગ્રામ એક સાથે રન કરાવડાવું છું. પહેલા એડમિન આપું છું, અને અહીંયા હું ફરીથી એડમિન આપું છું. દેટ મીન્સ કે પાસવર્ડ હું રોંગ એડ કરાવડાવું છું. લોગિન ઉપર ક્લિક કરું છું તો અગેન આ જ પેજ ઉપર આવી જશે. યસ, આપણે અહીંયા કોઈ સાથે મેસેજ પ્રિન્ટ કરાવડાવવો હોય તો એ પણ થઈ શકે છે. અત્યારે આપણે એડ નથી કરાવતા, આપણો પર્પસ જે છે સેશન શીખવાનો છે અહીંયા. હવે અહીંયા હું રાઈટ યુઝર નેમ અને રાઈટ પાસવર્ડ એડ કરાવડાવું છું. દેટ મીન્સ એડમિન 1 2 3 આપ્યું છે. લોગિન ઉપર ક્લિક કરું છું, હોમ પેજ આવે છે, વેલકમ એડમિન મેસેજ પ્રિન્ટ કરે છે. આપણે અહીંયા એક હોમ પેજ જ રાખ્યું છે, બીજા વધારે પેજીસ રાખવા હોય તો રાખી શકીએ. લોગ આઉટ પર ક્લિક કરું છું તો આપણને ફરીથી લોગિન પેજ ડિસ્પ્લે કરી દેશે. રાઈટ, તો આ જ ફ્લોમાં તમે લોકો કોઈ પણ વેબસાઇટ ઉપર જુઓ તો આ જ રીતે હોય છે, આ જ રીતના ફ્લોમાં હોય છે. હોપસો કે તમને પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયો હશે. ન સમજાણો હોય તો આ વિડીયો 2 વાર જોજો, ઓલરેડી જે મેં પહેલા જ કીધું છે. હવે પ્રોગ્રામ તમે લખવો હોય તો લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ લોગિન પેજ લોગિન અંડરસ્કોર સેશન. તમે લોકો કોઈ પણ પેજના નેમ ચેન્જ કરો તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે જે પેજના નેમ ચેન્જ કરો, સપોઝ કે હું આ પેજનું નેમ ચેન્જ કરું છું તો અહીંયા નેમ એ રીતના મારે યુઝ કરવાનું થશે, અધરવાઇઝ ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડની એરર આવશે. તો ત્યારે સમજી જજો કે તમારે નેમ ક્યાંક અલગ આપેલું છે અને પેજનું નેમ તમે સેવ કરાવડાવ્યું છે એ ડિફરન્ટ છે બંને. ઓકે, ફર્સ્ટ સ્ક્રીનશોટ 82 login underscore session dot php પેજનો સ્ક્રોલ કરું છું. second screenshot of this program. Next page 82 login check.php page. Take screenshot. Okay, next one 82 home.php. Take screenshot. Next one 82 logout.php. Take screenshot. ઓકે, કમ્પ્લીટ. અહીંયા આપણે સેશનના જે ટોપિક છે એ પણ કમ્પ્લીટ કરીએ છીએ. સેશનની પ્રેક્ટિસ તમે આ જ રીતે કરજો. તમારે લોકોએ લોગિન પેજ બનાવવાનું છે, લોગઆઉટ પેજ બનાવવાનું છે. અત્યારે મેં હોમ પેજ બનાવ્યું હતું, એની બદલે તમારે વધારે પેજીસ બનાવવાના છે. ત્યાં લાઈક હોમ પેજ હોય, અબાઉટ અસ પેજ હોય, કોન્ટેક્ટ અસ પેજ હોય. આ પેજ તમે ક્રિએટ કરાવડાવી શકો છો. હવે અબાઉટ અસ પેજ અને કોન્ટેક્ટ અસ પેજ તમારે જોવું હોય તો કોઈ પણ વેબસાઇટ જે છે એમાં તમે જોઈ શકો છો. અબાઉટ અસ પેજ એટલે શું હોય કે કોઈ પણ વેબસાઇટને પોતાના રિલેટેડ થોડીક ડિટેલ્સ નાખેલી હોય. કોન્ટેક્ટ અસ પેજ એટલે શું હોય કે કોઈ પણ કોન્ટેક્ટ એનો ક્યાં કરી શકશે, લાઈક જનરલી એના એડ્રેસ હોય, નેમ હોય, ફોન નંબર હોય, ઈમેલ આઈડી હોય, એવી બધી ડિટેલ્સ કોન્ટેક્ટ અસ પેજ ઉપર મૂકેલી હોય છે. સો તમે તમારી રીતે થોડુંક ડિઝાઇનિંગ એડ કરજો. અને યસ, તમારે PHP માં થોડુંક વધારે કંટ્રોલ લેવો હોય તો તમારી પાસે અત્યારે ઘણો ટાઈમ છે. તમે HTML નો યુઝ કરો, CSS નો યુઝ કરો, વેલિડેશન મૂકો લોગિન પેજમાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં. અને અત્યારે મેં હોમ પેજમાં જસ્ટ ખાલી વેલકમ ટુ અવર સાઇટ લખ્યું હતું, એની બદલે તમે તમારી રીતે કોઈ પણ પ્રોપરલી ડિટેલ્સ એડ કરાવડાવો અને સેશન જે છે એનો યુઝ કરો. આપણે અહીંયા પર્પઝ એ છે કે સેશનનો યુઝ કરો, સાથે સાથે તમે HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS નો યુઝ કન્ટિન્યુઅસલી કરતા રહ્યો. રાઈટ, તો હું તમને એક એક્સરસાઇઝ આ જ ટાઈપની હું આપું છું કે જેમાં તમારે હોમ પેજ કરતાં વધારે પેજ એડ કરવાના છે. તમે તમારી રીતે હવે અહીંયા નેમ ડિફરન્ટ લેજો. જે મેં પ્રોગ્રામમાં નેમ લીધેલા છે એ જ નેમ બધી જગ્યાએ વેરિયેબલ અને સેમ કોપી પેસ્ટ કરશો તો તમારાથી ઇઝીલી થઈ જ જશે. પણ એની બદલે તમે તમારી રીતે ત્યાં ડિફરન્ટ નેમ લેજો. તમે તમારી રીતે જ નેમ અપ્લાય કરો, પેજીસ ક્રિએટ કરાવડાવો. ઓકે, તો પ્રોપરલી તમે એક્સરસાઇઝ કરશો તો તમને વધારે કંટ્રોલ આવશે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.